મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે સવારના 8. અમે બધા ઉઠી ગયા છીએ અને મમ્મીએ ચા મૂકી દીધી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. જો આજે નાસ્તામાં શું છે ખબર છે? નાસ્તામાં તળેલી રોટલી અને તળેલા પાપડ. હા, કાલે ભજીયા હતા. હા, થોડુંક તેલ પડ્યું છે તો એમ થયું કે આજે તળી નાખીએ. અને ચા થાય છે. આજે મમ્મી ત્રણેયની સાથે મૂકી દીધી છે. એકમાં જ મૂકી દીધી બધાને. મારી કાઢીને પછી ખાંડ નાખી દઈશ. હા, 12 વાગ્યા. જાય છે બોપલમાં દવા લેવાની છે. દૂધ, દહીં બધું લઈ આવશું. અને કાલે ધૂળેટી છે. ધૂળેટી માટે કલર જોશું, લઈ આવશું. મેળ પડશે તો. મને જો કે ધૂળેટી રમવી ગમે નહીં. સુકન માટે લઈ આવીશ. મને ઓછી ગમે ધૂળેટી રમવી. સુકન માટે કંઈક જોશું હશે તો લઈ લેશું. બાકી દૂધ ને દહીં ને કંઈક ફ્રૂટ હોય કે શાકભાજી હોય તો લેવા જઈએ છીએ. જો ના 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 ચાલો હવે જઈએ ઘરે. દૂધ, શાકભાજી, દૂધ, કલર બધું લેવાઈ ગયું છે. કલર લઈ લીધો. ધૂળેટી માટે દવા લઈ લીધી છે. અને હવે જાશું ઘરે. ઘરે જઈને જમવાનું છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હેપી ધૂળેટી. આજે ધૂળેટી છે એટલે આજે અમે રમવા જવાના છીએ. અરે મમ્મી સ્પેશિયલ કંઈક બનાવવાના છે. મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ ધૂળેટી છે ને? હા, હેપી ધૂળેટી બધાને. ચાલો ચા પાણી નાસ્તો. ચા થઈ ગઈ છે. અને આજે નાસ્તામાં બીજું કાંઈ નથી, કોરો નાસ્તો જ કરશું. સૂકો નાસ્તો બધો. સૂકો નાસ્તો છે બધો. કેમ કે તમારે જાવું છે ને હા, આજે, એટલે 9:30 તમારે જાવું છે એટલે એ બનાવીએ તો મોડું થઈ જાય. હા, એટલે આજે પાછા કામવાળા બેન નથી આવવાના હા, જે રમવાળા બેન એટલે ખાવાના. આપણે જ કરવાનું છે બધું. જલ્દી પતાવી ફ્રી થઈ જાય. માર તો લોકડ તને બધું મળ્યું માર જો તમારે જવાનું બાકી છે. હાલો, મારે મેં ખાઈ લીધું છે. તારે જાવું છે તો આમ નંબર દે છે. કાં તો રમી નહીં આવ્યા. હાલો, તમે પપ્પાને રાખજો. હાલો. ચાલે છે બસ અરે તો બા તમારી તો નાવાનું હા, બા. એટલું બધું કોઈ વાહ, વાત તો નથી. નિર્મિતને લગાડજો. હાલો, હેપી હોલી, હેપી ધૂળેટી. હેપી હોલી હેપી ફ્રેન્ડ બપોરના 12:30 થયા જ. નીચે બધા રમે છે ધૂળેટી, પણ મને તો નથી ગમતું રમવું એટલે હું નથી ગઈ. રસોઈ બનાવતી હતી. અમે બે જ છીએ. નિર્મિત ને અનિશા ગયા છે બહાર. એટલે જો મેં બનાવી છે સુખડી જમવા. જો સુખડી બનાવી છે. હમણાં જમવા બેસશું. અમે અત્યારે અહીંયા ક્લબ બેબી લોનમાં પહોંચી ગયા છીએ અને બહુ જ સરસ સેલિબ્રેશન ચાલે છે. ત્યારે સાંજે 6 વાગ્યા છે. અમે નવરા થઈ ગયા. અમે રમવા ગયા હતા અહીંયા ક્લબ બેબી લોનમાં ધૂળેટી. બધા સાથે ગ્રુપમાં ગયા હતા. અમારા દેરાણી ને એમના સિસ્ટર ને બધા આવ્યા હતા. તો મજા આવી ગ્રુપમાં. અમે પહેલી વાર આવો એક્સપિરિયન્સ કર્યો હતો કે કોઈ પણ ક્લબમાં જઈને રમવાનું, પણ ના મજા આવી. મોટું ગ્રુપ હોય તો મજા આવે, વાંધો ના આવે. એ સિવાય હમણાં બસ નાહી લીધું, ફ્રેશ થઈ ગયા, કપડાં બધા ધોવાઈ ગયા
અને અત્યારે અમે નક્કી કરીએ છીએ કે સાંજે શું જમવું, કારણ કે બપોરે અમે એવું બધું કંઈ જમ્યા નહોતા કેમ કે રમ્યા હતા અને પછી એવી બધી કંઈ ઈચ્છા નહોતી. તો મેકડીમાં ગયા હતા. મેકડીમાંથી અમે બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું બધું ખાધું હતું. અને અત્યારે અમે નક્કી કરીએ છીએ કે રાત્રે શું બનાવવું. મમ્મી શું કરીએ આપણે, શું જમવાનું બનાવીએ આપણે? જમવાનું ને હમણાં જો આપણે નક્કી કરતા હતા 2-3 ઓપ્શન કર્યા, પણ હવે હું વિચારું શું કરવું. જો તાર પપ્પા એમ કે છે સેવ ટમેટાનું શાક ને પરોઠા કરીએ. હા હા. હવે પરોઠા તો હાલો વાંધો નહીં, પણ સેવ ટમેટાનું શાક મને ઓછું ભાવે. હા. પછી નિર્મિત એમ કે છે કે દમ આલુ બિરયાની કરીએ. હા. હવે મેં બપોરે ભાત વઘાર્યા હતા. હા, એટલે એટલે હવે એ ના કઈ ચાલે. ભાવે નહીં અત્યારે, બરાબર. તો હવે તું શું કહેશ? તો તારી ઈચ્છા શું છે ઈ કે, તો આપણે બે નક્કી કરીને બનાવીએ, આ બે ખાઈ લેશે. ખાઈ બીજું શું? આ તો એક કામ કરે મમ્મી, આલુ પરોઠા બનાવીએ તો? હા બસ ઈ બનાવીએ, ઈ હારું. હે ને? પરોઠા આવી જાય અને આલુ પરોઠા બનાવીએ એટલે શાક ની બધાયને ભાવે ખરી? બધાયને ભાવે ખરી. હા ને? ને સેવ ટમેટાનું શાક તો મને નહીં ભાવે પાછું. હા ના, એટલે આપણે આલુ પરોઠા ફાઇનલ. હા બસ ઈ બનાવીએ, આલુ પરોઠા બનાવીએ. હા. કેમ કે બપોર ભાત વઘાર્યા હતા ને એટલે હવે ઈ ભૂખ ન લાગી ગઈ ને ભાવે. અત્યારે પાછું. એટલે ચાલો. આલુ પરોઠાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આમાં બટેટા બાફવા મૂક્યા છે અને થોડુંક ટ્વિસ્ટ માટે છે ને મેં ઓનિયન વિચારું છું કે આલુ ઓનિયન પરાઠા બનાવ્યા છે. તે મજા આવે, થોડું ક્રન્ચી લાગે એના માટે. મેં લોટ બાંધી લઉં, પછી અમે ગરમ ગરમ ઉતારશું ને પેલા પપ્પાને ને નિર્મિતને બેસાડીએ. હાલો આ થઈ ગયું મેશ. હા થઈ ગયું. એ શું કરું છું મમ્મી, પેલા પપ્પાને ને નિર્મિતને બેસાડી દેવા છે કે આપણે બધાય સાથે બેસી જાશું, કેમ કે આજે જો બહુ ભૂખ નથી, નિર્મિતની બહુ એવી બધી ભૂખ નથી, એટલે એટલા બધા કંઈ કરવાનું નથી. 7-8 કરી આ ટાઈમ જ અને કરશું. હારે બેસી જાશું બધા. અને આ ઠરે નહીં, આ છે ને બટેટા અંદર ગરમ ને ગરમ રહેશે. હા, એટલે વાંધો નહીં આવે. અમે જમવા બેસી ગયા છીએ. મસ્ત મસ્ત આલુ પરોઠા ને ઉપર અમે બટર નાખ્યું છે, દહીં, ચટણી, સુખડી મમ્મી બપોરે બનાવી છે ઈ. તો ગાઈઝ આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. આજે અમે થોડાક વધારે થાક્યા છીએ કારણ કે બપોરે રમ્યા હતા એટલે કાંઈ આરામ નથી થયો. અને એ સિવાય તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા કાલે. બાય બાય.